ગુડ મોર્નિંગ ગાઈસ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. સ્વાગત તમારું આજના ન્યૂ વ્લોગમાં. આપણે પહોંચી ગયા દુકાન પર. જોઈ લો, આપણે એન્ટ્રી થઈ ગઈ દુકાનમાં. ચાલ્યો દર્શન પગે લાગી લઈએ. તો ચાલો પહોંચી ગયા આપણા દુકાન પર. દીપકભાઈ કામ કરે છે. અમે કોફીનો ઓર્ડર આપી આવીએ પહેલા. રાજા કોફી કોફી બીએ. તો ચલો અમે કોફીનો ઓર્ડર આપી આવીએ પહેલા. અને ગ્રીન વાળાના ભાઈ આ ઓનર છે. ચલો નીકળી હવે આપણે કોફીનો ઓર્ડર આપી દઈએ. અને અમારા સાહેબ આવી ગયા. શું સાહેબ, શું ચાલે છે? મજામાં ને? બસ મજામાં. અરે વાહ વાહ. ચલો આપણે કોફીનો ઓર્ડર આપીએ કાકા જો જઈને. સર બે મસ્ત આદુવાળી મસ્ત સકા કોફી મોકલજો બે. આપણે કોફીનો ઓર્ડર આપી દીધો. જઈએ આપણે દુકાન પર. હા જો બિચારું ઠંડીમાં ઠરી ગયો. અરે અરે પછી આપણે દુકાન અને મશીન ચાલુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હા જો ચાલુ થઈ ગયું. પછી ખબર નહીં આને બંધ થાય તો પછી ભગવાન જાણે. હવે બંધ થાય તો ડોક્ટરને ફોન કરવો પડશે. તો ચલો મિત્રો, દીપકભાઈ ગયા સિટીમાં. આજ આપણે જમવાનું મેળ પડશે નહીં. કામ આપણે બાકી છે કરવાનું, તો પતાવી કાઢીએ. જો આટલી મોટી સ્પાયરલ, કેટલી મોટી સ્પાયરલ જુઓ. આ સ્પાયરલ કરવાની હ. અને એક વાત તમને કહું મિત્રો, જે મારો પાણી મારો હોય એના કેટલી વાર કીધું કે ચકલી બદલ તો હારે બદલી નહીં. જુઓ આ પાણીથી ટપકશે અહીંયા, શેક રેલો બહાર આવ્યો. શું કરીએ? પાણી વાળા 500 વાર કહ્યું તો હારો સમજતો જ નહીં. હવે કાલ આવો તો કાલ પાણી વાત કરીએ આના માટે. તો ચલો સફાઈ પણ હજી બાકી છે. જુઓ આપણે મજૂરી કરવાનું બાકી. જુઓ દેખાય ને તમને આ કચરો, તે બધું ક્લીન કરી દઈએ. આ બધું કામ પતાવી. તો ચલો મિત્ર મહોદય, આપણે એકદમ ટકાટક કરી નાખ્યું. જુઓ તમે, એકદમ ચકાચક, એકદમ નીટ એન્ડ ક્લીન કરી નાખ્યું આપણે. વોટ ટાઈમ વાગે છે 4:10. કોફો પીવાનો ટાઈમ થયો તો આપણે કોફો મંગાવીએ ને ભાઈ કોફો પીએ. આપણે કોફો આવી ગયો, કોફો પી લઈએ. ભાઈ એક નુકસાન થઈ ગયું છે. આ ટ્રે અહીંથી સીધી ભૂઈ પડી ગઈ. આ થયું કેવી રીતે કે આ ખુરશી છે ને, ખુરશી આમ થઈ, આ બાજુ ખૂણામાં આવી એટલે આ સે તૂટી ગયું. એટલે આપણે 5 રૂપિયાની ફેરકી જોઈન્ટ માર્યું છે. જુઓ થઈ જાય તો સારું છે, નકર નવું લાવવું પડશે. જુઓ બા આપણું તૂટી ગયું. અને આપણે આ ફેરકી રહી, જોઈન્ટ તો કર્યું તો સારું છે. તો મિત્રો આપણે દીપક બેહી ગયા. ના જોઈ લો આટલો બધો સામાન લાયા છે અમારા દીપક બેહી ગયા. આ જુઓ, આ તમે દેખાય ને બધો સામાન લાયા છે. હજી અંદર છે, અંદર બતાવો તમને. જો એક આ રહ્યો, આ રમકડા બમણા બોલ ના દડા બધું લાયા છે. આ કોથળામાં ખજાનો પડ્યો છે અને ફાઇલો. આ ટોટલી દીપકભાઈ એકલા લઈને આવ્યા. એકલા મિત્ર દીપકભાઈ કેવું વાગે આમ એનર્જી બાકી હારી છે. તો આ બોક્સો એક એક્ટિવા રિક્ષા લઈને આવ્યા. બોલો અરે રે વાહ વાહ, આ તો બોમ્બ લાયા, બોમ્બ. ચલો સર તમે સામાન લઈને આવ્યા, આપણે જમાઈ દઈએ. તો મિત્ર ને મહોદય, સામાન આપણે જે લાવ્યા હતા સેટ કરી નાખ્યો છે, પણ બરોબર નથી કર્યો. અત્યારે અહીંયા બધું અહીંયા સેટ કરી નાખ્યો છે, જોઈ શકો છો તમે. હવે વાગી ગયા લગભગ 11:30 થતા હશે. મિત્રો તમને બતાવી દઉં ટાઈમિંગ, તમને બતાવી દઉં. જો 11 હા મિત્રો સોરી 11:17 થાય છે. તો મિત્રો હવે અમે તરફ જઈએ છીએ ઘર તરફ. તો વિચાર એવો કર્યો મેં, દીપકે પ્લાનિંગ એવું કર્યું કે કાલ મોર્નિંગમાં આવીને બધું સેટઅપ વ્યવસ્થિત રીતે કરશું અને સામાન પ્રોપર જમાઈ દેશું. ચલો મિત્રો નીકળી ગયા આપણા ઘર તરફ જવા માટે. પછી આપણે આપણી દુકાન પર જવાનું છે. એક સામાન મારી પાસે છે તો સામાન આપવાનું છે. આગે ડીજે વાલે બાબુ ડીજે છે, ડીજે બાકી ચકાચક. આમાં લાઈટ, આ લોકો લાઈટ ચાલુ કરે તો મજા આવે જોવાની. શું કહો તમારું? હે દીપક, અમે ક્યાં ચાલુ કરે, લાઈટ ચાલુ કરે તો તમારું શું કહો મિત્રો? તો ચલીએ હવે નીકળી ગયા અમે ઘર તરફ જવા માટે. આ તો નાનકડો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ચલીએ બાય બાય, જય માતાજી.